આપણા ઘરની અંદર કે બારે ક્યાંય પણ આપણે ખાધો હશે એ રોટલો આપણે દહીં કે છાશ વાળો ખાધો હશે, પણ આ જે રોટલો છે એ દહીં કે છાશ વિનાનો ડ્રાય રોટલો બનશે. આપણે વિચારવા જાય તો એક આપણે વિચાર તો આવે બરાબર કે ભાઈ આ જે સૂકો રોટલો છે બરાબર ભાઈ બનાવે છે એ ગળે કેમ ઉતરશે. સુગંધ તો ખરેખર વાત કરી દઉં તો જબરજસ્ત આવે છે ભાઈ. દર્શક મિત્રો, આપ જે કોઈ પણ મયુરભાઈ ઓડેદરાના સબસ્ક્રાઈબર હો, ફોલોવર્સ હો, આ વિડીયોને, આ રીલને સોશિયલ મીડિયામાં 10 વ્યક્તિઓને ફોરવર્ડ કે શેર કરો. અહીં આવીને એ આપ દેખાડો. આમાં કોઈ પણ પ્રકારની ખામી કોઈ કાઢી શકે એવું આમાં છે જ નહીં. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં. બરાબર છે, બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ. ધીરેનભાઈ શું કે છે, કઈ જબરજસ્ત જગ્યાએ તમે લઈ આવ્યા છો આજે? બરાબર છે કે કદાચ ઓછી પબ્લિક આ વસ્તુ જોઈ હશે, જોકે ફેમસ તો બહુ છે. આ છે બાપુનો વઘારેલો રોટલો. ચાબી આપણે કરતા નથી કરવી, ડાયરેક્ટ બાપુનો સીન આપણે બતાવું અને બાપુ જેના મુખ્યથી બોલશે શું છે બધું. જય માતાજી બાપુ. જય માતાજી. તો બાપુ ઘણા બધા વખાણ સાંભળ્યા છે બરાબર, તમે વઘારેલો રોટલો ખાવા અમે આવી ગયા છીએ. તો આપણે જબરજસ્ત એમ કહેવાય કે મોજ આવી જાય આપણને. એવો તમે વઘારેલો રોટલો સૌથી પહેલા તો બનાવી દો ને. આપણે વઘારેલા રોટલાની મૂળ ખાસિયત શું છે આપણી? બરાબર છે, વઘારેલા રોટલાની આપણી સ્પેશિયાલિટી એ છે કે આપણા ઘરની અંદર કે બારે ક્યાંય પણ આપણે ખાધો હશે એ રોટલો આપણે દહીં કે છાશ વાળો ખાધો હશે, પણ આ જે રોટલો છે એ દહીં કે છાશ વિનાનો ડ્રાય રોટલો બનશે. બરોબર છે. અચ્છા, આજે આપ ટેસ્ટ કરી અને આપનું ઓપિનિયન આપો. બરોબર છે, આપ જે કયો એ સાચું, હું એ વાતમાં માનું છું. ડન બાપુ, બનાવો તમે તમારે. કાંઈ વાંધો. શું નામ છે તમારું? પાર્થરાજસિંહ જાડેજા. પાત્રાસિંહ જાડેજા. કલ્પના ભાજી પાઉં. અને કેટલા ટાઈમ થયા છે આપણે? આ આપણે 3 વર્ષ થયા ગ્રીન સિટી પાસે, અને આ બ્રાન્ચ સરૂ સેક્શન રોડ ઉપર જે ચાલુ કરી છે એ લાસ્ટ 15મી ઓગસ્ટ થી 15મી ઓગસ્ટથી ચાલુ. કેમ કે ગ્રીન સિટીમાં લગભગ 3 વર્ષ થયા છે બરાબર ને? જી. ટ્રાફિક ની વાત કરી દઈએ તો લગભગ વારો આવે મુશ્કેલ છે બરાબર. 15-20 મિનિટનું વેઇટિંગ ગમે ત્યારે આવી. ધીરેનભાઈ આપણે અહીંયા હોય છે બરાબર છે, વાત કરી દઈએ તો. અને ઘણા બધા ભાઈ ફેમસ પણ થયા છે વઘારેલા રોટલો જામનગરમાં. એમના જે મોટા ભાઈ છે જયદીપભાઈ, એ આપણા ખાસ મિત્ર છે. પાર્થભાઈ ને પૂછો, પાર્થભાઈ જ છે. ભુજની અંદર સિવિલ હોસ્પિટલના ચોકમાં માં ભગવતી પાઉંભાજીના રોટલા મારા મોટા ભાઈ ધીરેનભાઈના નાનપણના મિત્ર. બરોબર છે, અને આ રોટલો આવી રીતે પણ બની શકે બરોબર છે, એ ઈજાદ કરવા વાળા આ ઇનોવેશન એમનું છે. અચ્છા, સમજાઈ ગયું. તો ત્યાં પણ તમારી બ્રાન્ચ છે ને? ટોટલ તમારી એક ગ્રીન સિટીમાં, એક અહીંયા સરૂ સેક્શનમાં. જામનગરમાં ગ્રીન સિટી પાસે ભાનુ પેટ્રોલ પંપની સામેની લાઈનમાં કલ્પના ભાજી પાઉં, અને આપણી આ બ્રાન્ચ સરૂ સેક્શન રોડ ઉપર શિવમ પેટ્રોલ પંપની બાજુમાં. બરાબર. તો ભાઈ જબરજસ્ત ભાઈ વિડીયો રહેવાનો છે ભાઈ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ને ધીરેનભાઈ બીજી એક ભાઈએ વાત કરી બરાબર કે તમને વઘાર રોટલો ઘણી જગ્યાએ મળે છે બરાબર, પણ કાંકી દહીંમાં વઘારેલો હોય બરાબર છે, કે છાશમાં વઘારેલો આપણે ગ્રેવી વાળો ક્યાંક જોવા મળે છે બરાબર. તમે જોજો ગ્રેવી વાળો જ હશે રોટલો બરાબર. અહીંયા યુનિક વસ્તુ એ છે કે તમને ડ્રાય રોટલો ખાવા મળશે. ડ્રાય રોટલો ખાવા મળશે. તમે હવે મિત્રોને આગળ બતાવો જો શું શું પ્રોસેસ. ભાઈ કઈ કઈ પ્રોસેસ છે જો તમને ભાઈ આપના બટર એડ કર્યું છે. અને રોટલાની સાથે આપણે શું શું બીજી આઈટમ હોય છે કઈ? પાઉંભાજી, પુલાવ, વઘારેલો રોટલો, ખડા ભાજી, મસાલા પાઉં અને ભાજી પુલાવ. ભાજી પુલાવ. અને બધાની પ્રાઇસની આપણે વાત કરીએ બરાબર. વઘારેલો રોટલો છે જે એની શું પ્રાઇસ છે? પાઉંભાજીના છે આપણે 100 રૂપિયા પર પ્લેટના, વઘારેલા રોટલાના 100 રૂપિયા, પુલાવના 100 રૂપિયા, અને ભાજી પુલાવ ને ખડા ભાજી એ બંનેના 140 રૂપિયા. અને વઘારેલો રોટલો આપણે જે અત્યારે બનાવો છે એની સાથે બીજું શું આવશે કે એમને જ ડ્રાય જ ખાવાનો છે? સલાડ આવશે ને? સલાડ આવશે, ચટણી આવશે, રોટલો ડ્રાય જ આવશે. આની સાથે બીજી એક વસ્તુની જરૂર ના પડે. તો ધીરેનભાઈ ક્યાંક ને ક્યાંક આપણે વિચારવા જાય તો એક આપણે વિચાર તો આવે બરાબર કે ભાઈ આ જે સૂકો રોટલો છે બરાબર ભાઈ બનાવે છે એ ગળે કેમ ઉતરશે બરાબર. આ પેલો વિચાર આપણે ખરેખર ઈ આવે બરાબર. તો આપણે અત્યારે થોડુંક તો સરપ્રાઈઝ આપણા માટે પણ છે. મેં તો ખાધેલો છે. મારા મોટા ભાઈ મારા ખાસ મિત્ર છે પાર્થભાઈ તેમ વાત કરી. એટલે મેં તો ખાધેલો છે. અને મયુરભાઈ મને તો ખબર છે કે માણસ અહીંયા એક વાર ખાઈ ગયો ને આ ડ્રાય રોટલો, તમે પણ એક ફેરે અહીંયા ટેસ્ટ કરશો ને, તમે બીજી ફેરે આવવું જ પડશે તમારે. તો ક્યાંક ને ક્યાંક સરપ્રાઈઝ આપણે વ્યુઅરને પણ કહી કે ભાઈ છેલ્લે સુધી વિડીયો જોજો, કારણ કે તમને પણ અમે રિવ્યુ આપશી કે ભાઈ આ રોટલો કઈ રીતના ખવાય. તમને પણ કદાચ મગજમાં એવું થતું હશે કે ભાઈ આ રોટલો ડ્રાય છે તો એ કેમ ગળે ઉતરે. પણ ભાઈએ વાત કરી કે ભાઈ એક ભુજમાં બ્રાન્ચ છે બરાબર ને 2 જામનગરના બ્રાન્ચ છે. અને તમે જો ટ્રાફિક પણ બતાવી દો બરાબર છે તો તમે જોવો, તમને કદાચ એમ ન થાય
તો જબરજસ્ત કસ્ટમર છે ને ભાઈએ વાત કરી કે ભાઈ અત્યારે જો લગભગ જે કસ્ટમર પણ અહીંયા ઊભા છે બરાબર લગભગ 15-20 મિનિટ ત્યાંથી લોકો ઊભા છે ને બાપુ એટલો બધો ટ્રાફિક હોય બરાબર ક્યાંક ને ક્યાંક થાકી જવાતું હોય કોકો એમ થાય કે ભાઈ મગજ પણ ફરી જાય એટલું કામ કરીને તો બાપુ થઈને એટલો કંટ્રોલ કરવો મગજ એ થોડુંક અઘરી વસ્તુ છે કે નહીં? સર જ્યાં અમે ઊભા છીએ એ જગ્યાએ અમારા કસ્ટમર છે એ જ અમારા ભગવાન છે. હા ભાઈ બરોબર સાચી છે. વાત અને છે. થાક લાગ્યો હોય જે લાગ્યું હોય સર કામ ઈ કામ છે. કામ ઈ કામ. આપણું જોબ આપણે પૂરી મહેનત અને ઈમાનદારીથી કરવું એ આપણી ફરજમાં આવે અને એમાં કોઈ જાતના એક્સક્યુઝેસ ના હોય. સાચી વાત છે ભાઈ. લાઈવ અત્યારે જો તમે જોઈ શકો છો કે ભાઈ વઘારેલો રોટલો અત્યારે બને છે. આ રોટલાના કટકા છે. રોટલાના કટકા છે બરાબર. ત્યાં જે રોટલો તમે બનાવ્યો બરાબર ઈ ક્યારે તમે બનાવો રોટલો? બપોરે 2 વાગે. બપોરે 2 વાગે. કેમ કે તાજો બનેલો રોટલો વઘારેલા રોટલામાં ના ચાલે. હા સાચી વાત છે. અને આ રોટલો બાજરાનો કે જુવારનો કે એવો? બાજરાનો. બાજરાનો બરાબર ને? હમ. કોઈ જાતનો આર્ટિફિશિયલ કલર નથી કે આપણા શરીરને નુકસાન થાય એવું. બટર પણ આપણે અમૂલ જ યુઝ કરી છીએ. બરાબર. બટરની વાત કરી તો અમૂલ તમે યુઝ કરો છો બરાબર. અને આમાં કેટલો એક આખો રોટલો પડી જતો હશે કે વધારે? ના ના, એક પ્લેટની અંદર નહીં, એક પ્લેટ. એક આખા રોટલામાંથી એપ્રોક્સિમેટલી એમ સમજો ને કે 2-3 પ્લેટ બની જાય. બરાબર સમજી. પણ એમાં એવું હોય પછી અમારો જે રોટલો હોય એ થાળી આકારનો હોય. આપણા ઘરમાં બનતો હોય એ સાઈઝનો એટલો નહીં. રોટલો રોટલાની સાઈઝ કેમ કહેવાય કે મોટી હોય છે. સાચી વાત છે. તો ભાઈ જબરજસ્ત જો અત્યારે આપણી ડીશ તૈયાર થાય છે ને ઉપરથી નાખી જાય કોથમરી. ડુંગળી ટમેટાનું સલાડ અને આ લસણની ચટણી મયુરભાઈ. હા ભાઈ વાહ. તો ભાઈ ધીરેનભાઈ સુગંધ તો ખરેખર વાત કરી દઉં તો જબરજસ્ત આવે છે ભાઈ બનાવ્યો છે બરાબર. અને લુકમાં પણ યાર જબરજસ્ત લાગે છે. બાપુ ચટણીની વાત કરી તો આજ કઈ ચટણી છે? આ લસણની ચટણી છે, સ્પેશિયલી તવા ઉપર બને. બરાબર. એવી રીતે નહીં કે મિક્સરમાં પીસીને રાખી હોય છે. આ ચટણી પણ તવા ઉપર આપની નજર સામે લાઈવ જ બનશે. આમાં કોઈ કલર કે નાખ્યો એવું છે? કોઈ જાતના આર્ટિફિશિયલ કલર નહીં, કોઈ જાતના કલર નહીં બરાબર. એકદમ કાશ્મીરી નેચરલ. મરચું ઓનલી. બરાબર. બરોબર છે. એ સિવાય બીજું કાંઈ નહીં. ઓકે. આપ આજે ચાખીને આપનું ઓપિનિયન આપો અને આપના સબસ્ક્રાઇબર જે કોઈ પણ છે એમને જણાવો કે આપને અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો. બરાબર. અને બીજી વાત, દર્શક મિત્રો, આપ જે કોઈ પણ મયુરભાઈ ઓડેદરાના સબસ્ક્રાઇબર હો, ફોલોવર્સ હો, આ વિડીયોને, આ રીલને સોશિયલ મીડિયામાં 10 વ્યક્તિઓને ફોરવર્ડ કે શેર કરો. અહીં આવીને એ આપ દેખાડો, આપને 10% નું ડિસ્કાઉન્ટ ઇન્સ્ટન્ટ મળી જશે. પછી એ પાર્સલ હોય કે અહીં આપ જમવા માટે આવ્યા હો. પ્લીઝ, મયુરભાઈ એનું ઓપિનિયન હમણાં આપશે અને આપ પણ અહીં આવી અને આપનું ઓપિનિયન આપો અને આપનો અનુભવ કેવો રહ્યો એ આ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. તો ધીરેનભાઈ બાપુએ આપણા જે વ્યુઅર્સ છે બરાબર છે ને ખાસ કરીને આપણા જે સબસ્ક્રાઇબર છે બરાબર એ લોકો માટે પણ આ જબરજસ્ત ઓફર આપી દીધી છે ધીરેનભાઈ. તો ભાઈ ચેનલમાં જે લોકો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. જે લોકો પહેલી વાર વિડીયો જોતા હોય, તમે જો ઓલરેડી અહીં આવી ગયા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમને બાપુનો રોટલો છે એ ટેસ્ટ કર્યો તો ને તમને કેવો લાગ્યો તો બરાબર છે. તો આપણા જે વ્યુઅર્સ માટે ભાઈ ખાસ કરીને 10 મિનિટ આપો ધીરેનભાઈ બરોબર છે. શું કહેશો તમે? આ પેક કરો તો દીપકભાઈ. ફરક બેટા એ પેક કરો મિત્રો ફટાફટ और 4 लोग हैं. શેર કરો અને ભાઈ ડિસ્કાઉન્ટનો લાભ લઈ લ્યો. તો મિત્રો જે લોકો અહીંયા જે વઘારેલો રોટલો ટેસ્ટ કરવા માટે આવ્યા છે બરાબર એ લોકો પાસેથી પણ આપણે રિવ્યુ લઈએ કારણ કે આપણે એકલા રિવ્યુ નથી આપવા, જે આપણે કસ્ટમરના પણ રિવ્યુ લેવાના. તો મિત્રો શું નામ છે તમારું? નિશિતભાઈ પ્રજાપતિ. નિશિતભાઈ કેવો લાગ્યો? ટેસ્ટમાં બેસ્ટ છે રોટલો. બાકી જૂનું નામ તો છે જ કલ્પના પાઉંભાજીવાળાનું અને રેગ્યુલર અમે અહીંથી પાર્સલ પણ લઈ જતા હોય છે અને અહીંયા ફૂડ માટે પણ આવતા હોય છે. દર વખતે આવે ત્યારે ક્વોલિટી સેમ. બાકી બારે ભાઈ અમે ઘણી જગ્યાએ રોટલો ટ્રાય કર્યો છે આના જેવો ટેસ્ટમાં. બાકી એનું આખી થ્રીલ અલગ ટાઈપની જે અમે ઘરે બી ટ્રાય કરી પણ આવી ટેસ્ટમાં નથી બનતો. અને બાકી ડેઈલી લાઈવ તાજું અને અમારી સામે જ ડેઈલી વઘારવામાં આવે છે. અને ગ્રેવીની એની ખાસિયત છે ટૂંકમાં. અમે સલાડ સાથે બાકી પુલાવ છે, વઘારેલો રોટલો તો અહીંનો બેસ્ટ ફેમસ છે. બીજી જગ્યાએ જે રોટલો મળતો હોય છે બરાબર ગ્રેવી વાળો મળતો હોય, આ કંઈક સૂકો રોટલો બનાવે છે. હા, સૂકો રોટલો આપણા ઘર જેવો આપણા ઘર જેવો સૂકો રોટલો હોય પણ સ્મૂથ હોય છે ટૂંકમાં. ખાવામાં તમને આમ મજા આવે, મોઢામાં જાય તો માખણ જેવો રોટલો થઈ જાય. બાકી આમ ટેસ્ટમાં તમે ગ્રેવી સાથે ખાવ કે ઓમ ખાવ તમને જરાય ફેર નહીં લાગે. બાકી સૂકો રોટલો બેસ્ટ, એમને એમ ખાવ તો મજા આવે તમને. જે પ્રમાણે પ્રાઇસ લે છે બરાબર એ પ્રમાણે પૈસા વસૂલ છે કે વસૂલ 100% વસૂલ છે. ગ્રેવી જેની વસૂલ છે, પૈસા પ્રમાણે તો બેસ્ટ જ કહેવાય એમ. બીજા કસ્ટમરને તમે શું કહેવા માંગશો? ના 100% એકવાર ટ્રાય કરવી જોઈએ. હા 100%. બાપુ એડ્રેસ કયું કહેવાય? કલ્પના પાઉંભાજી, ખરું સેક્શન રોડ, શિવમ પેટ્રોલ પંપની બાજુમાં. તમારો મોબાઈલ નંબર? 9727297757.
ભાઈ કોકને મળશે નહીં તો ફોન કરશે તો જવાબ આપશો ને ફોન હાજી 100%. એન્ડ કદાચ અહીં ના આવી શકતા હોય રૂબરૂ તો આપણી બંને બ્રાન્ચો સ્વિગી અને ઝોમેટો ઉપર અવેલેબલ છે. મયુરભાઈ હવે તમે બાપુનો રોટલો છે ને ટેસ્ટ કરી અને જણાવો કે આમાં શું લાગે છે તમને. કિરણભાઈ બાપુએ પ્રેમથી રોટલો બનાવ્યો છે બરાબર ને બાપુ કેમ કહેવાય કે ખુદ ઓનર છે બરાબર અને રોટલો બનાવ્યો છે બરાબર તેને આપણે ટેસ્ટ કરીએ અને કરતાં મને રિવ્યૂ આપીએ. દેખાવમાં તો જબરજસ્ત જ છે. કિરણભાઈ રોટલાનો ટેસ્ટ કર્યો એક જ બટકો ભર્યો છે બરાબર ને એક જ બટકો ભર્યા ત્યાર આપણે ખબર પડી જાય કે આ કેવો ટેસ્ટી રોટલો છે. કારણ કે આનો જે વઘાર બાપુએ નાખ્યો છે જબરજસ્ત. આવો આપણે કદાચ ઘરે બનાવવા જઈએ તો કોઈ દી ઇમ્પોસિબલ જ છે આ વસ્તુ કે આવી ઘરે બને બરાબર. અને આપણે પેલા એમ હતું કે આ સૂકો રોટલો એટલે કઈ ટાઈપનો હશે એના ભેગું આપણે કંઈક વસ્તુ આપણે ઉતરશે કે નહીં. કારણ કે કોઈ ભાઈ વાત કરી કે ભાઈ દહીંમાં નથી વઘારતા અને છાશમાં નથી વઘારતા બરાબર. તો સૂકો રોટલો આપી આપણે પહેલાં આપણે જે કસ્ટમરને પણ આપણે એક ડાઉટ હતો કે ભાઈ આ શું હશે તો ભાઈ એ લોકોનો ડાઉટ પણ આપણે ક્લિયર કરી દઈએ કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારનું તમને કાંઈ જરૂર નહીં પડે. ખાલી એમને એમ લુખો રોટલો જબરજસ્ત છે. પણ સાથે ભાઈ જે લાલ ચટણી આપી એમાં આપણે ટ્રાય કરીએ આપણે ભાઈ એ પણ તમારે એડ કરવી હોય તો એનો પણ તમે કદાચ થોડુંક તીખું સ્પાઇસી આથી વધારે ખાવું હોય જો કે જરૂર નથી સ્પાઇસી ખાવાનું પણ કદાચ જો ખાવું હોય તો આ તમે વધારે એડ કરી શકો છો. સાથે તમને સલાડ આપે આ એક રોટલો લગભગ મારાથી તો ન ફૂટે ધીરેનભાઈ કારણ કે જો 2 જણા હોય ઓછું ખાવાળા તો આને આરામથી રોટલો પૂરો પડી જાય. હજી એક વસ્તુ ધીરેનભાઈ મારે એક ખાસ વાત કરવી આ જે વઘારેલા રોટલાનો કોન્સેપ્ટ છે બરાબર એ ખરેખર ખૂબ જ સારી વસ્તુ ઓછી જગ્યાએ મળે છે જામનગરમાં તો બરાબર. અને આ તો સૂકો રોટલો તો મળતો જ નથી તો ખાસ એક તો સારી વસ્તુ એ કે જો ગામડાના લોકો ક્યાંક હોય બરાબર અને ઘરનું ખાવાનું પસંદ કરતા હોય પ્રિફર કરતા હોય એ લોકો અહીંયા આવી શકે છે. કારણ કે એ લોકોને બહારનું ખાવાનું ઓછું હોય છે તો એ લોકો આવી શકે છે ક્યાંક ને કેમ કહેવાય કે જે દેશી ખાવાના શોખીન છે બરાબર જેને દેશી જ ખાવું છે તો એ લોકો પણ આવીને ટ્રાય કરી શકે છે. ધીરેનભાઈ ખરેખર દિલથી આપણે વાત કરીએ તો બાપુએ ખૂબ જ પ્રેમથી બનાવ્યો છે અને જબરજસ્ત ટેસ્ટ છે. ઓનર ખુદ આપણને બનાવીને આપે છે અહીંયા બરાબર અને ભાઈનો સ્વભાવ પણ જબરજસ્ત છે. અને આપણા ખાસ એમ કહેવાય કે જે આપણા વ્યુઅર છે આપણા સબસ્ક્રાઈબર માટે એને પણ સ્કીમ પણ ધીરેનભાઈ આપી છે. તો મિત્રો તમે પણ એકવાર અહીંયા વઘારેલો રોટલો ખાવા જરૂર આવજો બરાબર કારણ કે ઘણું બધું મોટું નામ છે બરાબર. આ વિડીયો તમને જો તમે કોઈ ઓલરેડી આવી ગયા હોય અહીંયા બરાબર તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમને આનો ટેસ્ટ છે એ કેવો લાગ્યો હતો. કારણ કે મને તો આમાં કોઈ પણ પ્રકારની ખામી કોઈ કાઢી શકે એવું આમાં છે જ નહીં. તો બસ આજના વિડીયોમાં આટલું જ બરાબર. આવો વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો વધુમાં વધુ શેર કરજો કારણ કે ભાઈ જે લોકો દેશી ખાવાના શોખીન છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. તો ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.